હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તુવેર ટોઠા. તો એમાં રાત્રે પલાળવાના ભૂલી ગયા હોય તો એક ટ્રીક આપું છું કે આપણે આવી રીતે તપેલીની અંદર એને ધોઈ સાફ કરી અને પછી 1 ગ્લાસ પાણી રેડી અને ગેસ ઉપર મૂકી દેવાના અને એને 10 મિનિટ માટે ફૂલ ગેસ ઉપર થવા દેવાના છે આ રીતે. અને ફૂલ ગેસ ઉપર થઈ જાય એના પછી એ જ પાણી સાથે અને અંદર 1 ગ્લાસ પાણી રેડી અને પાછા આપણે આવી રીતે થઈ જશે. એટલે આ રીતે જેવા થઈ જાય એટલે પછી આપણે કુકરમાં નાખી અને બીજું પાણી રેડી અને પાછી 5 કે 6 સીટી મારીશું એટલે સરસ મજાના એકદમ પોચા તુવેર ટોઠા બની જશે. તો એ રીતે મેં આજે બનાવ્યા છે અને પ્લીઝ તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરજો પ્લીઝ. કોઈ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? આટલો સરસ વિડીયો હોય તો એ સબસ્ક્રાઈબ કોઈ કરતું નથી. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. જો આ તુવેરના ટોઠા છે ને એકદમ મસ્ત બનાવવાના છે. એટલે જો એનું હું તમને બતાવું કે કેટલા મસ્ત ચડી ગયા છે. એકદમ પોચા રૂ જેવા ચડી ગયા છે. હવે એને બનાવવા માટે મેં અહીંયા એક ડુંગળી અને એક ટામેટું આપણે ક્રશ, એટલે એની પૂરેપૂરી ફૂલ ગ્રેવી નથી બનાવવાની, એને પ્લસ મોડમાં ફેવરી અને આ રીતે બનાવી લઈશું. અને તુવેર ટોઠા બનાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એમાં લસણ ભારોભાર લેવાનું છે. એટલે મતલબ કે લસણ થોડું વધારે લેવાનું, સૂકું લસણ બી લેવાનું, આદું લેવાનું, લીલું લસણ બી લેવાનું, લીલી ડુંગળી બી લેવાની અને સૂકી ડુંગળી બી લેવાની. અને આ રીતે પેસ્ટ તૈયાર કરી અને પછી આપણે અહીંયા વઘાર મૂક્યો છે. તો વઘારની અંદર આપણે રાઈ અને જીરાનો વઘાર કરીશું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો અને મને કહેજો કે તમારે તુવેર ટોઠા કેવા બને છે. ખરેખર બહુ પ્રખ્યાત મહેસાણાના બને છે ને એવા જ મેં બનાવ્યા છે સિક્રેટ રીતે, તો તમે જોઈ શકો છો. હવે એની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે વઘારની અંદર આપણે આ જે પેસ્ટ બનાવી હતી લસણની એરીએ એડ કરી દઈશું. પછી એને થોડી વાર થવા દઈશું. પછી લીલું લસણ મેં ધોઈ સાફ કરીને કટિંગ કરીને રાખ્યું હતું એને એડ કરવાનું છે અને બરાબર મિક્સ કરીશું. એને બરાબર મિક્સ કરવાનું છે અને તેલ થોડું વધારે પડતું લેવાનું અને આ રીતે મિક્સ કરી અને એને થોડીવાર સાંતળવા દેવાનું છે. અને સંતળાઈ જાય એટલે ધીમો ગેસ જ રાખવાનો છે, કારણ કે આપણે બધો વઘાર બળી ના જાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. તો હવે જુઓ કે સંતળાઈ ગયું છે સરસ. આ રીતે સંતળાઈ જાય અને સારી એવી સ્મેલ આવવા લાગે ને એવું લાગે કે હવે ચડી ગયું છે લસણ, એટલે એની અંદર આપણે લીલી ડુંગળી નાખીશું. મેં અહીંયા 3 લીલી ડુંગળી લીધી હતી. એ પ્રમાણે અહીંયા જે તુવેરનો 1 વાટકી તુવેર લીધું હોય ને તો આ મસાલો પણ 1 વાટકી બનવો જોઈએ, લીલો મસાલો પણ. તો એનાથી થોડો વધારે બને તો પણ ટેસ્ટ સારો જ આવે છે. તો એને પણ આપણે આ રીતે હલાવી અને સાંતળી દઈશું અને સારો એવો પકાવવાનો છે. એટલે પકાઈ જશે એટલે એનું સરસ મજાનો સ્મેલ આવશે. હવે આ રીતે પકાવી જુઓ, તમે જોઈ શકો છો આટલું પકાવવાનું છે, વધારે પકાવવાનું નથી. અને પછી એની અંદર આપણે જે ટામેટાં અને ડુંગળીની જે બનાવી હતી એને ચોપ કર્યા હોય એવી રીતે, તો એ અંદર એડ કરીશું. એને પણ બરાબર હલાવવાનું છે. એનો સ્વાદ આવી જાય અંદર, આ ઉપર તેલ ફૂટે ત્યાં સુધી હલાવીશું. જુઓ તમે કેટલું સરસ મજાનું તેલ ફૂટી ગયું છે અને એની સ્મેલ પણ સરસ આવી રહી છે. હવે એની અંદર આપણે મસાલા કરવાના છે. તો હું અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે અને એનાથી સરખું બાઇડિંગ આવે છે અને આપણે રેગ્યુલર મરચું તો નાખ્યું જ છે. અને હળદર અને ધાણા જીરું અને આપણે ચડાવતા હતા જ્યારે તુવેર એટલે મેં મીઠું નાખ્યું હતું, એટલે અત્યારે માપનું જ મીઠું નાખવાનું છે અને બરાબર એને સાંતળી દેવાના છે. મસાલા પણ આ ગ્રેવીની અંદર મસ્ત સંતળાઈ જવા જોઈએ જો, અને તેલ ઉપર ફૂટી જવું જોઈએ. કેટલું સરસ મજાનું થિકનેસ આવી છે. હવે આપણે એને અંદર તુવેર એડ કરવાની છે. તુવેર એડ કર્યા પછી પાછું ફરીથી આપણે હલાવીશું અને એને સાંતળવાનું છે. એટલે સાંતળ્યા પછી એમાં અડધો ગ્લાસ જ પાણી રેડવાનું છે, વધારે પાણી રેડવાનું નથી, જેના કારણે બધી તુવેરની અંદર બધા મસાલા છે એ એબ્ઝોર્વ થઈ જાય એના માટે. અને પછી આ રીતે એને થોડીવાર માટે આપણે ઢાંકી દેવાનું છે. થોડીવાર ઢાંક્યા પહેલાં 1 ચમચી ખાંડ નાખવાની અને જો તમારે ટેસ્ટ કરી જોવાનો. અને પાછળથી મેં ધાણા જીરું નાખ્યું હતું અને પાછળથી છે ને આપણે જે મસાલો આવે છે આનો સ્પેશિયલ ટોઠાનો મસાલો એ પણ નાખ્યો છે ને પછી ધીમા તાપે થવા દેવાનું થોડીવાર. અને પછી જુઓ તમે એની થિકનેસ કેટલી સરસ આવી ગઈ છે, એની સ્મેલ પણ સરસ આવે છે. બહારના જેવા જ મસ્ત ટોઠા બને છે, તમે જોઈ રહ્યા છો. જલેબી સાથે અને બ્રેડ સાથે અને પરાઠા સાથે પણ
મસ્ત ભાવે છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને કોમેન્ટ કરીને એમ બતાવો.